આપે ક્યારેય કલ્પના કરી છે કે સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને ઘર કરતાં સ્કૂલમાં રહેવું વધારે ગમે? આજે આપને અમે લઈ જવા જઈ રહ્યા છીએ એક એવી સ્કૂલમાં કે જે સ્કૂલનું વાતાવરણ અને શિક્ષણ સાથેની અન્ય પ્રવૃત્તિ નિહાળી આપને પણ ફરી ભણવાનું મન થઈ જશે। આખરે ક્યાં આવેલી છે આ અનોખી સ્કૂલ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। આ છે રાજકોટ જિલ્લાની પીપળિયા સરકારી પ્રાથમિક શાળા। આમ તો આ સ્કૂલમાં અન્ય સરકારી સ્કૂલ જેવા જ સારા ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે, પરંતુ આ સ્કૂલની ખાસિયત છે સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલી બેંક। જી હા, પીપળિયા સ્કૂલના વિદ્યાર્થીઓની પોતાની બેંક છે, જેમાં દરરોજ રિસેસના સમયે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીની બચત કરે છે અને તેનો તમામ હિસાબ કિતાબ બેંક મેનેજર કરે છે। બાળકો જે પૈસા આપે તેને અમે ગણીને સરખી રીતે ડબ્બામાં નાખીએ છીએ, પછી તેને જ્યારે જોતા હોય ત્યારે અમે ઉપાડીને તેને દઈએ છીએ। પીપળિયાની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ બચત કરેલા રૂપિયાનો હિસાબ રાખવા સાથે વિદ્યાર્થીઓને નોટબુક લેવી કે અન્ય ખરીદી માટે ઉપાડ પણ આપવામાં આવે છે। સાથે જ્યારે સ્કૂલમાં પ્રવાસ થાય છે ત્યારે બેંકની બચત કરેલી રકમમાંથી વિદ્યાર્થીઓ પોતાની ફી ચૂકવે છે। પોકેટ મનીના પૈસા આપણે વાપરવાના, અહીંયા બાળકો બધા જમા કરાવે, પૈસાની બચત થાય, એને જરૂર હોય ત્યારે અહીંથી ઉપાડી શકે, એને બધા ખાતા નંબર, ધોરણ બધું છે। પીપળિયાની આ સરકારી સ્કૂલમાં દરરોજ પ્રાર્થના અને વંદે માતરમ પણ ગાવામાં આવે છે। સાથે જ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પ્રકૃતિ સાથે સંબંધ કેળવતા પણ શીખવવામાં આવે છે। સ્કૂલમાં ચંદન, કેળા, બોરસલી, કરંજ, આસોપાલવ, લીંબુ, અજમો સહિત વનસ્પતિઓના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે। તેમજ સ્કૂલમાં મધ્યાહન ભોજન પણ ગરમા ગરમ બનાવીને પીરસવામાં આવે છે। આ સ્કૂલને આધુનિક બનાવવાનો શ્રેય સ્કૂલના આચાર્યને જાય છે। વર્ષ 2009 થી કારભાર સંભાળતા સુભાષભાઈ જણાવે છે કે સ્કૂલને આધુનિક તરફ લઈ જવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે। દૃઢ નિર્ણયથી આ સ્કૂલનું મેં એકદમ વિકાસ કરવા માટેનો પ્રયત્ન શરૂ કર્યા। ધીરે ધીરે સ્કૂલની અંદર લીલોતરી એટલે કે આ વૃક્ષો વાવ્યા। અત્યારે સ્કૂલની અંદર 105 વૃક્ષો છે। સ્કૂલમાં પવનચક્કી અને સોલાર વીજ પ્લાન્ટ પણ કાર્યરત છે। તો ભાર વગરના ભણતર અંતર્ગત ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ અભ્યાસ માટે આવે છે। પ્રકૃતિના સાનિધ્યની સાથે સ્કૂલમાં અનોખા વાતાવરણના કારણે વિદ્યાર્થીઓને ઘરને બદલે હવે સ્કૂલમાં રહેવું અને ભણવું વધારે ગમે છે। જો પીપળિયાની આ સરકારી સ્કૂલની જેમ અન્ય સ્કૂલો પણ આવી જ રીતને અનુસરે તો શિક્ષણમાં મોટું પરિવર્તન આવી શકે છે। કેમેરામેન રવિ સાથે મયુર સોની, GSTV, રાજકોટ।